જો રીસાન ભાઈ મોઢામાં ન નાખાય તો મુક્તિ મામા ખવડાવે. ગરમ ગરમ લાગ્યું. બધા કપડાં હંકેલવાને પડ્યા છે ત્યાં હવે કપડાં હંકેલ નાખું ધીમે ધીમે. તો શું કરસ? ક્યાં તારો હાથી ક્યાં? એ તો ભાઈ એવું ન કરાય. મૂકી દે પગલું સણ્યું છે બસ. જો રીસાન ભાઈ મોઢામાં ન નાખાય બધું મોઢામાં નાખે છે હવે. રીસાન આ શું કરસ? આમ જો બધું ઢોરી નાખ્યું નીચે. આ શું કર્યું રીસાન તે? હે બેટા કા ઢોર્યું બધું રમકડા બધું એટલે બધાય રમકડા ઢોર નાખ્યા નીચે. હવે હું બધાય ભરસ જો ઢોરીને બધાય ભરવાના અમારા રીસાન ને પાછું એવું હોય જો બધાય ભરે હે હવે નાખી દે એમાં. લે પાછું કાં ઢોર નાખ્યું? આમ જોઈ લે આ શું કરસ? હે આ શું કરે તું? જોઈ લ્યો ભાઈને પડવાનું જ છે ને બધું. આમ જો આ રમતું અમારા રીસાન ભાઈની હો. હવે શું કરવાનું પાછું? પાછો એમાં અંદર ગયો જો. શું લાગ્યું ત્યાં? શું લાગ્યું? હે હું જોઉં જઈ. આલે ખજૂર તારી આલે ખજૂર ખાઈ જા. કેમ એમ કર્યું? હે ખાઓ. અમારી રીસાને જો ખજૂર ખાવી હોય ને એટલે કેટલા બધા નખરા કરે ને મને રસોડામાં લઈ જાય ખજૂર વાળો. જા આ જો પાલક ને બટેકાનું શાક બનાવ્યું અને હવે છે ને છોકરાઓથી થોડાક ભાત વઘાર નાખી. આજ ખીચડી નથી બનાવી તો મેં તો હાલ હવે થોડીક રસોઈ બનાવો ને એક જ બાજરીનો રોટલો કરું સાહેબ જાજુ કંઈ કરવું નથી. આ જો ભાતનો વઘાર મૂકી દીધો છે. બધું ડુંગળી ટમેટું ને મરચું અને આ છે ને લીલું લસણ લીલું ડુંગળી અને મીઠો લીમડો છે તો આપણે આમાં નાખી દઈએ. ભાત તમે વઘાર નાખ્યા પાસ્તા ભાવે ચા મરચાં શેકવાનું બાકી છે. અહીં ભાત મૂકી દીધા અને હવે એક રોટલો કરી નાખીએ આપણે. દક્ષભાઈ આવી ગયા હે રસોડામાં મારા ભેગા. શું કરવા એવા? આજ મારો એક ફ્રેન્ડ પાસ્તા લઈ આવ્યો હતો ને કે હે ને એટલા ઓઈલી થઈ ગયા. ચાલ લોટ બાંધી નાખીએ. એક જ રોટલો બનાવશે. એક રોટલો બપોરનો પડ્યો છે અને વઘારેલા ભાત બનાવ્યા છોકરાઓ હાટું મસાલાવાળા. પાલક બટેકાનું શાક બનાવ્યું તો એક રોટલો થઈ જાય ને એટલે ઘણો. અને મરચાં બનાવ્યા તળેલા. દક્ષભાઈ ભૂખ લાગી ગઈ છે તે મમ્મા જલ્દી જલ્દી રોટલો બનાવી નાખ. મેં તો આયલ હમણાં બનાવી નાખું હમણાં રોટલો થઈ જાય. દક્ષભાઈ રમીને આવે એટલે સીધું જમવાનું જોઈએ. એમ શું ભાવે? પાસ્તા ભાવે. પાસ્તા ન ખવાય. અમારા રીસાનભાઈ જો રમે તે ચડ્યા છે હાંજે. હા જો બધું પાડી નાખ્યું. એ રીસાનભાઈ હવે કોઈ નહીં કરી દે હો. આમ જોઈ લ્યો રમકડા. આ શું કર્યું? હે શું કર્યું? તું ગોઠવ્યું હવે હું નહીં ગોઠવી દઉં. તું ગોઠવી નાખ. ના હવે મમ્મા નહીં કરી દે.